સહકારી ક્ષેત્રની એવી સંસ્થા કે જે દૂધ ઉત્પાદકો અને પશુપાલકોના હિત માટે કામ કરે છે, પરંતુ આ સંસ્થામાં જ હવે રાજનીતિ થઈ રહી છે। હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા રાજકારણ ગરમાયું છે। જો કે હવે અમૂલની ચૂંટણીના એંધાણ છે, એવામાં છેલ્લા કેટલાય સમયથી અમૂલમાં ચાલતા વિવાદનો અંત લાવવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। આજે આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત। અમૂલ હાલ એટલા માટે ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમૂલમાં કર્મચારીઓને છૂટા કરવાને લઈ આક્ષેપ થઈ રહ્યા છે। આક્ષેપ એવા છે કે અમૂલમાં જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા એ મોટાભાગના કર્મચારીઓ ઠાસરાના હતા અને એ પણ ચર્ચા હતી કે તમામ અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર દ્વારા લેવાયેલ કર્મચારીઓ હતા અને તમામ કર્મચારીઓને ફરી લેવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। એક નેતાએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે જે કર્મચારીઓને છૂટા કર્યા છે એમને પાછા લેવામાં આવે એ માટે જ અલગ અલગ મુદ્દાને લઈને છેલ્લા કેટલાક સમયથી અમૂલના વહીવટ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। નાક દબાઈએ તો કામ થાય। હવે એમની વાત કેટલા અંશે સાચી પણ સાબિત થઈ રહી છે, કારણ કે તાજેતરમાં જ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય એટલે કે નડિયાદમાં આવેલ કમલમ ખાતે અમૂલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પપ્પુ પાઠક, અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર, હાલના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સુરા પરમાર અને જાતે જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રામસિંહ પરમારની ઉપસ્થિતિ આ પ્રેસ કોન્ફરન્સમાં ઘણું બધું કહી જાય છે અને એમના દ્વારા આપવામાં આવેલું નિવેદન પણ ક્યાંક ને ક્યાંક નેતા દ્વારા જે વાત કરવામાં આવી હતી તે પણ સાચી હોય એમ લાગી રહ્યું છે। સાંભળો, રામસિંહ પરમારે એવું તો શું કહ્યું કે જે નેતાએ નામ ના આપવાની શરતે વાત કરી તે સાચી સાબિત થઈ રહી છે। હંમેશા અગાઉ વાત જે થઈ એ પ્રમાણે અમૂલની અંદર જે મારા વખતે 4 પ્લાન્ટ જે મેં નવા નાખ્યા એ પ્લાન્ટની અંદર મેન પાવરની જરૂર હતી। એ મેન પાવરની જરૂરિયાત એમડીની માગણી પ્રમાણે આપવામાં આવ્યા હતા, પણ હું મારા ત્યાં સુધી ઘણી વખત મશીનરી નવી આવી હોય, થોડું એ થયું હોય એને કારણે પ્લસ માઇનસ છૂટા કરી દીધા, બિલકુલ કાઢી મૂક્યા એવું નથી। હું મારા ત્યાં સુધી એમને પણ પરત લેવા માટેની જે વાત થઈ છે, ચેરમેન સાથે વાત થઈ છે, વડીલો સાથે પણ વાત થઈ છે અને ટૂંકા સમયની અંદર એ પ્રશ્ન પતી જશે। અમૂલની ચૂંટણી આવી રહી છે એટલે ઘીના ઠામમાં ઘી ઢોળાય એ તો સ્વાભાવિક છે અને ભાજપે જ્યારે અમૂલ પર એક વર્ચસ્વ જમાવ્યું છે અને તેને કાયમ રાખવા માટે હવે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને ક્યાંક એટલા માટે જ જિલ્લા ભાજપના આગેવાનો તથા અમૂલના આગેવાનો દ્વારા CR પાટીલ સાથે મીટિંગ કરવામાં આવી હતી અને તેનો ફોટો પણ શેર કરાયો હતો અને ત્યારબાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ એટલે એવું કહી શકાય કે રામસિંહ પરમારની જે માંગ હતી કર્મચારીઓને પરત લેવાની કે બીજી કોઈ પણ તે CR પાટીલના દ્વારે જઈને પૂરી થતી હોય અને એટલે જ તેઓ આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। અમૂલમાં રાજનીતિ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે અમૂલ ડેરી એ એશિયાની નંબર 1 ડેરી છે અને વર્ષ 2024ના એન્યુઅલ રિપોર્ટમાં અમૂલે 59,545 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે, જે પાછલા વર્ષ કરતા 8% વધારે છે। સતત 20 વર્ષથી અમૂલમાં ચેરમેન પદ પર એક હતું શાસન ચાલતું હતું રામસિંહ પરમારનું। જોકે ત્યારબાદ હવે છેલ્લા 2 વર્ષથી ભાજપે અમૂલ પર સત્તા મેળવી છે અને ભાજપ દ્વારા અમૂલના ચેરમેન પદે વિપુલ પટેલની વરણી કરી અને ત્યારબાદ પણ અમૂલે પ્રગતિ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। સાથે જ વિપુલ પટેલે ખેડા જિલ્લામાં રોજગારી મળી રહે તે માટે ડભાણ પાસે ચોકલેટ પ્લાન્ટ નાખવાની વાત કરી છે। સાંભળો શું કહી રહ્યા છે અમૂલના ચેરમેન વિપુલ પટેલ। અમૂલના ચેરમેન થયા પછી પહેલું મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લીટર દૂધ થતું હતું એના 25 પૈસા આપતા હતા તે વખતે નિભાવ ખર્ચ, કે ભાઈ પટાવાળો રાખ્યો હોય, પોતાવાળો રાખ્યો હોય, ધોનારો રાખ્યો હોય, આ બધાના 25 પૈસા 1 લીટરે આપતા હતા। મારા આવ્યા પછી મેં એના 85 પૈસા કર્યા, જેથી એમનું ભારણ ઘટે અને દૂધ મળે એમાં ફાયદો કરે। ત્યારબાદ અમે પશુપાલકોનું હિત જોયું। એ ગરીબ બિચારા દૂધ કઈ ઘાસ એનું ખેતરમાં જાય, પોટલું ચાર લાવે, એના ભેંસને નીરે અને દૂધ અમારે ત્યાં મોકલે, તો એમાં ઘણી અર્ચના આવતી હતી। તો એ મુશ્કેલીઓ દૂર કરી અને અમે સારામાં સારા દૂધના ભાવ જે ગુજરાતના બધા ફેડરેશનો કરતાં છાતી ઠોકીને કહે છે કે સારામાં સારા ભાવ અમે આપીએ છીએ। અને બીજું કતાર મોંઘવારીના ટાઈમે ઘાસચારો, દાણના ભાવ
આસમાન અડી રહ્યા છે. તો એ ટાઈમે દર વખતે દૂધના ભાવ વધારતા હતા, દાળના ભાવ વધારતા હતા. અમે એક વખત હજુ દાળના ભાવ વધાર્યા નહીં. ખાલી ને ખાલી પશુપાલકને યોગ્ય લાગે, જેમ નરેન્દ્ર મોદી એમ કહેતા ખેડૂતોની આવક બમણી કરવી છે, એમ મારું પણ વિઝન છે કે પશુપાલકની આવક બમણી કરવી. આવનાર દિવસોમાં ચોકલેટ પ્લાન્ટ દબાણ ખાતે દાવડા નજીક, ત્યાં 45 વીઘો જમીન અમે અમૂલે લીધી છે અને ત્યાં પ્લાન્ટ ચોકલેટ પ્લાન્ટ નાખવા, કારણ કે ચોકલેટનું પ્રોડક્શન અત્યારે અમૂલ માપનું કરી રહી છે અને ચોકલેટની માગ પૂરજોશમાં ચાલે છે. તો માગને સંતોષવા માટે અહીંયા બીજો પ્લાન્ટ નાખું છું. અને મારે આ જિલ્લાના પશુપાલકોને જે ઉત્પાદન કરે છે, દૂધનું ઉત્પાદન કરે છે, એ લોકો ટૂંકામાં છે. કારણ કે કોઈ ભેંસ લીટર 1.5 લીટર દૂધ આપતી હોય, કોઈ ભેંસ 2 લીટર દૂધ આપતી હોય, પણ મારું એમને કહેવું છે કે ભેંસ એને કહેવાય કે 5 લીટર દૂધ આપતી હોય. અને મારે પૂરા 3 જિલ્લાઓની ઓલાદ સુધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. દરેક જણ 5-5, 7-7 લીટર દૂધ આપે તો જ એનું દૂધ ઉત્પાદન વધુ થાય, જેથી ડેરીએ વધુ ચૂકવે, એના પૈસા પણ વધુ આપે. અને પૈસામાં તો અમે ગુજરાતમાં ફર્સ્ટ નંબરે છીએ. ગુજરાતમાં સૌથી વધુ પૈસા આપે છે. 3 વાર પૈસાનો વધારો કર્યો છે, પણ એકવાર પહેલાંના ચેરમેનો દૂધના ભાવ વધારે હતા, દાળના ભાવ વધારે. હું એક જ એવો છું કે દૂધના ભાવ વધાર્યા છે, પણ મેં દાળના ભાવ વધાર્યા નથી. અને આ નફાકારક જે એમની પ્રવૃત્તિ બને છે એનાથી પશુપાલકો ખૂબ જ ખુશ છે. વિપુલભાઈ, આ જે પ્લાન્ટ બની રહ્યો છે ચોકલેટ પ્લાન્ટ, કેટલા વ્યક્તિઓને રોજગારી મળશે? 600 થી 700 ત્રણેય શિફ્ટના થઈ. કેવા પ્રકારનો પ્લાન્ટ બની રહ્યો? અદ્યતન પ્લાન્ટ બન્યો. તમે જોઈને પછી બીજું કશું જોવાય નહીં માગો. એટલે લેટેસ્ટ ટેકનોલોજી? હા, અત્યારે બનાવ્યો છે એ લેટેસ્ટ જ છે. કેટલા કરોડ અંદાજિત એમાં થશે ખર્ચો? એમાં તો બાંધકામ કરવાનું છે એટલે આમ તેમ, અને જમીન સમતલ છે એટલે શું બાંધકામ ઇઝી થઈ શકે. એટલા માટે લગભગ 700 કરોડની આસપાસ રોકાણ કરવાના છે. અમૂલમાં વિરોધ આમ તો છેલ્લા 2 મહિનાથી ઉડીને આંખે વળગી રહ્યો છે, કારણ કે અમૂલમાં હવે ચૂંટણી આવી રહી છે. છેલ્લા કેટલા સમયથી માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા અમૂલના વહીવટ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. જો કે અમૂલ દ્વારા સત્તાવાર આ વિષય પર કોઈ જ નિવેદન આપવામાં આવતું ન હતું. હવે જ્યારે ભાજપ કાર્યાલય પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે છે અને આ વિષય પર જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખને કેસરીસિંહ સોલંકી અંગે સવાલ કરવામાં આવે છે, ત્યારે ખબર પડે છે કે આ વખતે કેસરીસિંહ સોલંકી ભાજપના સક્રિય સભ્ય બન્યા જ નથી. અને જો સક્રિય સભ્ય જ ન હોય તો તેમને સસ્પેન્ડ કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો તેવું ભાજપ પ્રમુખ કહી રહ્યા છે. સાંભળીએ જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને. ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહીવાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે. પહેલાં એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે. જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી. જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અમૂલ ડેરીનું 20 વર્ષથી નેતૃત્વ રામસિંહ કાકાએ કરેલું છે, જેનું આગળનું કામ વિપુલભાઈએ સંભાળ્યું છે. બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની 3 જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના 2 લોકો એમણે કરેલા 22 વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. અમૂલની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્રભાઈ અમિતભાઈના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું, જેમ કે જળ સંચય માટે 1200 મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે. 1200 મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે. મંડળી સશક્ત બને, સભાસદોનું કામ વધુ સારું થાય અને એ લોકોને વધુમાં વધુ ફાયદો મળે, એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. માનવ જીવનના દરેક તબક્કે જે રીતે
સશક્ત જીવન જીવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો મહેનત કરે છે, તે જ રીતે અમૂલના આ ચારે ચાર માધાનતાઓ પણ એ જ લાઇન પર અમૂલ ડેરીમાં કામ કરી રહ્યા છે. એ આપના માધ્યમથી સમગ્ર 3 જિલ્લાની જનતાને અમે બતાવવા માગીએ છીએ. અને એનું મૂળ કારણ એ છે કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે. એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે. એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ક્ષુલ્લક પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ન આપવો જોઈએ. એ આપણા સૌના હિતમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે સહકારી સંઘની ચૂંટણી હોય કે પછી લોકસભા, વિધાનસભા કે રાજ્યસભાની, તમામ ચૂંટણીમાં રાજનીતિ તો રમાતી જ હોય છે. સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે. પરંતુ અમૂલ દૂધ ઉત્પાદકોની સંસ્થા છે, પશુપાલકોની સંસ્થા છે, અને આ સહકારી સંસ્થામાં રાજનીતિ રમાય એ યોગ્ય નથી. કારણ કે અમૂલનો અર્થ અલગ અલગ લોકો માટે અલગ અલગ હોય છે. એક દૂધ ઉત્પાદક માટે જીવનને સમૃદ્ધ બનાવતો અનુભવ, તો એક ગ્રાહક માટે સ્વસ્થ દૂધની ખાતરી, તો એક માતા માટે તેના બાળક માટે પોષણનો વિશ્વસનીય સ્ત્રોત, અને દેશ માટે ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતા. હવે અમૂલમાં તો હાલમાં જે રાજનીતિ રમાઈ રહી હતી એમાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવનારી અમૂલની ચૂંટણીમાં કોનો સિક્કો જામે છે તે તો આવનારો સમય જ બતાવશે. ખેર, આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. અને અમારી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.